be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back. કેમ છો બધા? મજામાં છો મિત્રો? તો આજ છે ઉત્તરાયણના મારા તરફથી તમને બધાને હેપી ઉત્તરાયણ. ને ઉત્તરાયણનો વિડીયો તમે ખેર સુધી બનાવી રહેજો અને ખેર સુધી વિડીયો જોજો. વિડીયો તમને જોવાની મજા આવશે. વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. અત્યારે આપણે સડી છે ધાબા પર. ક્યાં છે જોઈ શકો છો, આ ધાબા પર પણ ઘણા ખરા સડી જશે સકાવા. આ એક પતંગ તો આ બધા સકાવે છે. હું ખાલી જોઉં છું, ખાલી જોવામાં છું અત્યારે હાલમાં. જો આ ભાઈ સકાવે છે અત્યારે અનમોલ ઢીલો ઢીલ જાય છે કે આ હાથમાં આવી નથી, એક કપાણી તો નથી. આમાં आपका स्वागत है मित्रों. देख सकते हैं अभी हम बांगा तंगा व्लॉग बना के बाद देखिए इस भाई ने पतंग तोड़ डाली. અయ్యા યાર એમ નો હાલે યાર, શરમાઈ ગયો છોકરો. અમારું નાનો દેશી ટેપ જોઈ શકો છો, નાનો દેશી ટેપ. યુટ્યુબર લાઈક કરો, શેર કરો, ફોલો કરો. ઓ ભાઈ ફની વિડિયો બના નીચે, અને નીચે મેં આવીને જોયું તો આ ભાઈ જોવો શકો છો કેવડા મોટા ભાઈ અત્યારે પતંગો લૂંટે. અત્યારે એની ઉંમર નથી પતંગ લૂંટવાની ને પતંગો લૂંટે. જોશો હા આટલી નીકળી માણસ ભયડો એટલો ધક્કો ફેલ્યો ભાઈ. જો ઈ ભાઈ જોડા એટલો ધક્કો ફેલ ગયો એને. પતંગ આવી લૂંટી ને ઈ ફાટલી લૂંટી. મેરે સાથ ભાઈ આ બીજા ધાબે આપણે આવી જશું. અત્યારે બીજા ધાબા પર આવી ગયા અને આ નાનો છોકરો સકાવે છે, બે એકારે સકાવે. જો શકો આ ઉપર ચડે છે અત્યારે. આ તો ખાલી આપણે યાદી માટે બનાવીએ છીએ કે આવતા વર્ષની ઓલી ઉત્તરાયણ આપણે કેવી જતી એવી રીતના આપણે યાદી માટે બનાવીએ છીએ. તો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરી દેજો. હજી આપણે આગળ વિડીયોમાં બનાવી દેશના ભવાતા જોઈ શકો તો સકાવી રહ્યા છે અત્યારે એની કારી પતંગ. આ બધા હવાણું કરી નાખી. જો ફાટી ગઈ આ દબાવાળી ફાટી ગઈ પતંગ. આપણે ફીકો પડતા પછી આ ભાઈ લઈ લીધો. બીજા ધાબા પર આવી ગયા. ધાબા પર સકાવી છે ત્યારે પતંગ હાલ અત્યારે એ ધાબા પરથી અને આગળ જઈશું આપણે બીજા ધાબા પર. આપણે વિડીયો બનાવે તો ઉઠાવતી જવા આપણે જઈશું ત્રીજા ધાબા પર. આ ભાઈ હેઠળ સકાવે છે. આપણે આવ્યા છીએ હવે આપણે આવ્યા છીએ એટલે આ ગણી લો ધાબો ને એ ભાઈનું ઘર સામે છે પતરા વાળું. એટલે આપણે આવી જાવ ધાબા પર પતરા છે એટલે એ ભાઈ અત્યારે અહીંયા સકવે છે. અત્યારે આપણે અહીંયા આવી જાય છે. ઉડાડી પતંગને ફાડી નાખવાના છીએ. અમરીશ ડેન ને ઉડાડવાનું છે. અમરીશ ડેન ની પતંગો છે આ મળેલું છે. આવી જાય પતંગ સેવાની ખાલી જો અમે ખરાબ બધા લૂંટે. સકાવ આવી જશે પતંગ અત્યારે અહીંયા જગ્યા પર સકાવી છે. એ ભાઈ સકા સડાવવાની કોશિશ કરે છે પણ સડતી નથી, પણ હવે સડાવે છે. એ ભાઈ પતંગ સકાવીએ છીએ અમે. હા આ પતંગ કપાય ને તો આના પતંગ અમે લૂંટવા જઈશું. હા અમારા ગામમાં આવો નજારો છે, ખાના પર છે. તમારા ગામમાં હોય તો વિડીયોમાં કમેન્ટ કરતા રહેજો.
ને કહેજો કયા ગામના છો તમે. આનીથી પૈસાનો બચત થાય છે અને બે થાય. હાલે વિશ્વ કયા ગામના છો એ કમેન્ટ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને ફોલો કરતા રહેજો. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હવે આ એક પતંગ ગયો તો અત્યારે આ એક લગાડે છે ઠેક ખામે પતંગ છે એની પતંગ બહુ છે. આપણે કઈ સગાવતા આવડતી નથી. નાના છોકરા જોઈ શકો છો, નાના છોકરા એક ને આખલે અત્યારે 3 પતંગ એમને કાપી નાખી. બોલો હા મને તો સગાવતા જ આવડતું નથી. 3 પતંગ કાપી ગયો એકને એક. આપણે પણ સગાવીશું, હજી થોડીક વાર લાગશે પણ હમણાં નહીં. આ 2 પતંગ લાગે છે અત્યારે. આ પતંગ મેં લઈ લીધી. આ ભાઈ પહેલે મેં 10 રૂપિયા લઈ લીધી પતંગ. 5 ચાલો ભાઈ, હાલો ભાઈજી પતંગ મેં લઈ લીધી. તો આટલી પતંગ લઈ લીધી મેં. પતંગો લઈ લીધી અમે. આટલી પતંગો લઈને હવે અમે જઈ પાછા સકાવા. હાલો આપણી ગાડી બેહીને હવે જઈશું પાછા સકાવા. આપણે આવી ગયા એટલી પતંગો લઈને પાછા ધાબા ઉપર આપણે ચકાવવા આવી ગયા છે મિત્રો. જોઈ શકો છો ધાબા પર આવે ચડે છે. ધાબા આવડાની અમે કાપી આપણે પતંગ કપાઈ ગઈ છે. હવે આપણે પતંગ કપાઈ ને હવે આપણે ફિરકો વીટી આ જબા વાળા અમે સેલર એ કરે મેં એની 5 માસ કાપી. એની પતંગ લૂટી લીધી આ ધાબાના. અને કાંગરી તૂટી જા કેસ લાલે. ફિરકા 2 ફિરકા આપણા પૂરા કરી નાખ્યા. આ બેટરી પર ટેપ આલે રહેશે. હાર મેરી હાર સુન લે મેરે યાર. દાંડિયા લે નો અડધું ગામ બધા અહીંથી જોઈ શકો છો. અહીંથી છ વાગી જશે અને 6 વાગ્યાનો અમારા ગામનો માહોલ તમે જોઈ શકો છો. 6 વાગે અમારા ગામમાં દર વખતે આ પહેલી ઉત્તરાયણ નથી, દર વખતે ઉત્તરાયણમાં 6 વાગે અમારા ગામમાં બહુ શકે છે. તમે એ પણ બતાવું જોઈ શકો છો. અત્યારના સમય અત્યારે અમારે બહુ જો આમે એટલી શકે, સામે ઓલી બાજુ એટલી શકે, પછી સામે ઓલી બાજુ એટલી શકે, અમારે ઉપર એટલી શકે રહીએ છીએ ને આ બાજુ એટલી શકે. અત્યારમાં 6 વાગ્યાના સમયમાં અમારા ગામમાં બહુ શકે. એમાં કારણ કે 6 વાગ્યાનો અમારા બધા મજૂરી વાળા માણા અને કે મજૂરી કરી હવે અત્યારે બધા આવે એટલે એ અત્યારે ઉત્તરાયણ મનાવે, કારણ કે મજૂરી તો જવું જ પડે એમ. ધાબા પરથી ઉતરી ગયા છે ને અહીંયા આપણે વ્લોગ પૂરો કરીએ છીએ. અને આ વ્લોગ તમને ઉત્તરાયણનો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો. મળે નવા વ્લોગમાં. બાય બાય.